નેક્સ્ટ એક પરફોર્મન્સ પછી આપણે લાસ્ટ એવોર્ડ ફેઝ મોસ્ટ એક્ટિવ સ્ટુડન્ટ ઓફ ધ યરને લઈશું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને બેક સ્ટેજ જમણી સાઈડ આવી જશે. એમના નામ બોલું છું. નાના ધોરણમાં છે, ધોરણ 1 and 2 માંથી પટેલ ફિયાંશ જતીન કુમાર, પટેલ ફિયાંશ જતીન કુમાર, પંચાલ કૃષ્ણમ પ્રકાશ કુમાર, પંચાલ કૃષ્ણમ પ્રકાશ કુમાર, પટેલ ભવ્યા શીતલ કુમાર, પટેલ ભવ્યા શીતલ કુમાર, અને સેકન્ડરીમાં છે સોનેપરા ધ્રુવીલ રમેશભાઈ, પટેલ જીલ ચંદ્રશેખર, પટેલ જીલ ચંદ્રશેખર ધોરણ 10 માંથી, સોનેપરા ધ્રુવીલ ધોરણ 9 માંથી, ભાવસાર કૃષ્ણા ધર્મેન્દ્ર કુમાર ધોરણ 11 માંથી, અને કલથિયા શિવાંગી સંજયભાઈ ધોરણ 12 માંથી. આ વિદ્યાર્થીઓ સ્ટેજની જમણી તરફ ઉપસ્થિત રહે. એવોર્ડ ફ્રેઝ મોસ્ટ એક્ટિવ સ્ટુડન્ટ ઓફ ધ યર. આ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓએ વર્ષ પર્યત સંસ્થામાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટીનું અરેન્જમેન્ટ થયું હોય અને વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હોય અને એમને ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય એવા સ્ટુડન્ટ્સને આપણે બોલાવવા જઈ રહ્યા છે, જેને પ્રાઇઝ આપવા માટે પહેલા માધ્યમિક વિભાગથી શરૂ કરીશું, જેના માટે હું કેમ્પસ સુપરવાઇઝર કિશન સરને આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે. સોનેરા ધ્રુવીલ રમેશભાઈ ધોરણ 9 સ્ટેજ પર આવશે. સોનેરા ધ્રુવીલ રમેશભાઈ. ત્યાર પછી નેક્સ્ટ પટેલ જીલ ચંદ્રશેખર ધોરણ 10. ઘણા બધા પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે, શાળાઓમાં જ્યારે જુદી જુદી એક્ટિવિટીઓનું આયોજન થતું હોય ત્યારે ઘણી વખત એવું વિચારતા હોય છે કે આ ખોટા ખર્ચ કરાવે છે, પણ એવું નથી હોતું. બાળકની અંદર રહેલી રચનાત્મક જે શક્તિ છે એને બહાર લાવવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓમાં પાર્ટિસિપેટ કરાવવું ખૂબ જ મહત્વનું છે. એનો રેન્ક આવે કે ના આવે બહુ મોટી વાત નથી, પણ પોતાની રચનાત્મક શક્તિનો ઉપયોગ કરતા શીખે એ ઘણું અગત્યનું છે. નેક્સ્ટ પ્રાઇઝ લેવા માટે આમંત્રિત કરીશ ભાવસાર કૃષ્ણા ધર્મેન્દ્ર કુમાર, જેને વિનોદ સર માધ્યમિક વિભાગના કોઓર્ડિનેટર વિનોદ સર પ્રાઇઝ આપશે. ભાવસાર કૃષ્ણા ધર્મેન્દ્ર કુમાર ધોરણ 11. અને ત્યાર પછી કલથિયા શિવાંગી સંજયભાઈ ધોરણ 12. કલથિયા શિવાંગી સંજયભાઈ ધોરણ 12. નેક્સ્ટ વિદ્યાર્થીઓ પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક વિભાગના છે, જેમને પ્રાઇઝ આપવા માટે હું પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિકના પ્રિન્સિપાલ બેન શ્રી વનિતાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થાય. પ્રથમ વિદ્યાર્થી પટેલ ફિયાંશ જતીન કુમાર. પટેલ ફિયાંશ જતીન કુમાર ધોરણ 1 અને 2 માંથી છે, ધોરણ 2 ગ્રુપ બી. ત્યાર પછી પંચાલ કૃષ્ણમ પ્રકાશ કુમાર. નેક્સ્ટ પંચાલ કૃષ્ણમ પ્રકાશ કુમાર સ્ટાન્ડર્ડ 4 ગ્રુપ બી. અને લાસ્ટ છે ત્યાર પછી ભવ્ય શીતલ કુમાર ધોરણ 8 ગ્રુપ બી. પટેલ ભવ્ય શીતલ કુમાર, જેણે આપણા ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સાહેબનો સ્કેચ બનાવ્યો છે.
ખૂબ જ સુંદર કાર્ય. એટલે શાળાઓમાં બાબુ સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિદ્યાર્થી તમને એણે બનાવેલો સ્કેચ તમને આપવા માંગે છે. બાળકમાં રહેલી કળાને ઓળખવી અને એને નિખરવા માટે અવસર આપવો એ ઘણી અગત્યની વાત છે અને માતા પિતા માટે પણ ખૂબ જ ગર્વ લેવાની બાબત છે. તાળીઓથી અભિવાદન કરીશું બાળકનું. ખૂબ જ સુંદર. ખૂબ ખૂબ આભાર બાબુ સરનો અને વનિતાબેનનો.